ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રીતુલ, બોલો. શું કરો છો? બેઠા છીએ. કેવું બેન? હાય. મલાઈ. એ જીવું. જો અમારા ભાઈ છે ને, રાતની એની તબિયત બગડી છે એટલે ભાઈ રોયા કરે છે. એ દીકુડી, એ જીવો. ચાલો તો મારે ગામમાં જવાનું છો. બંડી બેન આવે છે ને એના ભેગું. તો હું એના ભેગી ગામમાં જઈ આવું અને પછી આવું. કેવું લાગે? સરસ હો તું. આ જો અમારા અલ્પાબેન જાય છે સગાઈમાં રાજકોટથી. હાય. અને મલુભાઈ, આજે સન્ડે છે, નાવાનું નથી? ક્યારે? તો વરસાદમાં ના હોય બેટા, માંદા પડીએ. અત્યારે છે ને આ ઋતુનો વરસાદ હોય ને એમાં માંદા પડીએ. અને હમણાં અલ્પા આંટીની પાછા આવશે તો તને રેડી કરી દો. ચાલો. અને રસોઈમાં શું ખાવું છે? બટેકાનું શાક અને દાળ ભાત બનાવવું? હા તો સારું, હાલો બનાવવું. હો, ચાલો, દુકાનેથી ઘરે આવી ગયો છું ને રેખા જે લોટ હજી બાંધે છે. રેખાને જ મોડું થઈ ગયું. કેમ રેખા મોડું થઈ ગયું? આજે ઓલા લોકો સાંજે મહેમાન આવ્યા હતા, એ લોકોને સગાઈમાં જવાનું હતું. એટલે સવારે એ બધાને કમ્પ્લીટ થયા ને પાછું રાતે સિવાયના નતા, આપણે દવાખાને લઈ ગયા. આ તો લઈ ગયા હતા એટલે એ બધા કમ્પ્લીટ થયા અને પછી ગયા બેન ની એ વાત એને ભેગી ગામમાં ગઈ. આ બધું શું લઈ આવી? આ બધું અનાજ કરિયાણું બાકી હતું એ બધું લઈ પૌવા ને ચા ને એ બધું. હા, કીધું હું લેવું કરતી હતી. મેં લઈને ગઈ છું તો બધું લઈ આવું. અને હવે જો રસોઈ બસ હવે કમ્પ્લીટ કરી લો. દાળ વઘારી, શાક અને ભાત એ થઈ ગયું. શાક ભાત. શાક શેનું કર્યું છે રેખા? દૂધી બટેટા. દૂધી બટાકા. દૂધી ખાવ બુદ્ધિ આવે. અને લોટ બાંધું. અને હવે અલ્પાની લોકો તો નીકળી ગયા, સિવાયને સરખું નતું તો એટલે નતા રોકાવાના જતા નતા કે એટલે જ ને, એ તો સાંજે લગીને રોકાવાના હતા, રાતે જવાના હતા ને. પણ જો ને સગાઈમાં એ ક્યાં રહ્યો સિવાય. એટલે એ લોકો કે નીકળી જાય વરસાદ પાણીના દેરા. એને ઓલો દાંત આવતો તો એટલે એવું કઈક હતું ને. એને દાંત ફૂટે છે ને દાઢ, એટલે એની હિસાબે તાવ આવી જાય છે. બરોબર. એટલે સારું, અત્યારે વરસાદે ચાલુ છે ને પાછા ખોટું હેરાન થવું અહીંયા એના કરતા. એટલે કે વેલા નીકળી જાય ને રાજકોટ પાછા બતાવી દઈએ છોકરાને. સારું, હાલ હવે મોડું થઈ ગયું છે ને મને ભૂખે લઈ ગઈ છે. તું ફટાફટ રોટલી કર. હાલો જો બસ રોટ બાંધીને રોટલી કરી દઉં ને એટલે જમી લઈએ. એવું થોડુંક મોડું થયું, નકર કોઈ મારે જમીન હુઈ જવું છો. અમારે નતું ઉઠ્યા સવાર ગણા તો સુતા હતા. એટલે મારે તો એ 3:30 જેવું થઈ ગયું હતું. પણ છોકરા હરખું ના હોય તો આપણે જાગવું પડે ને. કાંઈ નહીં, હાલ રોટલી બનાવ. ભાઈ શું કરે છે? ભાઈ જો મોબાઈલ લીધો. એ ભાઈ, તારે મોબાઈલ જ જોયા કરવાનો છે બેઠા બેઠા? હું હા મોબાઈલ મૂક હવે. હા, તારા હાથ હોય ઓલી કાર્ટૂનની આપણે ચેનલ છે જ, કાર્ટૂનની ચેનલ જોવામાં દીકરો. હવે બ્લોગ જોયા જ છે. હવે સારું, હાલે મમ્મી રોટલી બનાવે ને આપણે જમી લઈએ. મને ભૂખ લાગી છે, મળે બહુ. સારું, ચાલો રસોઈની વાત જોઈએ. રસોઈ બની જાય એટલે જમી લઈએ. ચાલો, જમવાનું થઈ ગયું છે તૈયાર. મસ્ત દૂધીનું શાક, દાળ ભાત, છાશ, રોટલી, પાપડ. મલાઈ, આજ તો તારે કિયા રોકાવાની હતી ને વહી ગઈ ને? હે, નગર તમારે રમવાની મજા પડી જાત. ધબા ધબી હાવ. તો રાતે આવ્યા તો સવાર સુધીમાં એટલી ધબા ધબી બોલાવી તમે. હું હા, ધબા ધબી જ બોલાવવાનું છે તારે. આપું રોટલી આપે તો પાપડ જોઈ. રેખા, પાપડ આપજે મલાઈને. મને તો ઓલો ખીચીનો જ ભાવે. હજી એક શેકી દેજો, મારે દાળ ભાત આરે પાછું જોહે. હે, આપણ નથી થતું એટલે જ ને, બે તો જોઈએ જ. એક શાક રોટલી હારે ને એક દાળ ભાત હારે. એટલે તો હું સ્ટોક કરી લઉં છું. ના બસ અત્યારે ઓલું થઈ જાય ને. ના એ જોઈ તો જોઈએ જ ને પછી. કઈ વાંધો નહીં. હાલ, તારે કેટલી રોટલી બાકી છે? ત્રણ રોટલી છે. હા તો હાલો પછી જમી લઈ.
હારું હાલ અમે જમવાનું ચાલુ કરી દઈશી. હા ચાલો હવે ફ્રી થઈ ગયા છીએ અને ઘડીક સૂઈ જાય. બપોરના 2 વાગ્યા છે અને કેમ કે ગઈ રાતે અમે સૂતા નહોતા 3 સાડા 3 વાગ્યા સુધી નીંદર પૂરી થઈ નથી ને એટલે મેં કીધું હવે ઘડીક સૂઈ જાય. નકર બપોરે તો બને ત્યાં સુધી સૂઈએ નહીં પણ આજે તો થોડોક થાક છે ને એટલે હું જ જોશે. ચાલો 4:30 વાગી ગયા છે અને ચા પાણી બનાવીએ. અને વરસાદ તો આજે સવારથી ચાલુ થઈ ગયો છે, હવે બંધ થવાનું નામ તો લેતો નથી. અને ચા પાણી પી અને કંઈ બહાર તો જવાનો કંઈ પ્રોગ્રામ નથી. કદાચ જઈએ તોય ભલે ને ના જઈએ તો કાંઈ નહીં, ઘર તો છે જ આપણે. મલ્લુભાઈ સૂતા છે ને હું ચા પાણી પી લઉં. ચાલો આજે ઉપલેટામાં વરસાદ વધારે છે તો મેં કીધું કે બાઈ પાસે આટો મારી આવી. તે બાઈ પાસે જઈએ છીએ. આજે ઓમી સન્ડે છે તો એ બાને ચક્કરે લાગી જાય અને ભાઈને માઇન્ડ ફ્રેશ કરાવી આવી. કેમ કે આજે મહેમાન હતા એટલે ભાઈ નગર જવું તો બહાર ગધેધર કે એ બાજુ પણ ના જવાનું. જો અમારે અહીંયા પાણીપુરી ને એવું બધું આ બાજુ મળે. તો હવે જઈએ બાયપાસ ઉપર ઘડીક આટો મારી આવી એટલે ભાઈ ફ્રેશ થઈ જાય. બીજું ચાલો બાયપાસ ઉપર એન્ટ્રી થઈ ગયા છીએ અને હવે ઉપર પુલ ચડીએ એટલે બતાય. પુલ નથી ચડવું આપણે છે ને આમ આગળ જાય ને ત્યાં છે ને મજા આવે થોડી. એવું છે લોકેશન મસ્ત છે એમ. લીલોતરી નો હોય ને એટલે મજા આવે. તો સારું વરસાદ ત્યાં ચાલુ થયો હો રેખા જો. વરસાદ તો એ જ હવા દીનો ચાલુ જ કરી દીધો. ઉપલેટા હવે જો થોડોક વહીધો. ઉપલેટામાં જ ખંખેરવા લાગે છે ઉપલેટા વાળાના જ. સારું ને એટલે વરસાદ હશે તો જ બધું થાય. તો નગર ધંધાય ના હાલે ને ખેડૂતને કંઈક ઘરમાં આવે ને તો ધંધા હાલે. સારું હાલો તો હવે બાયપાસ ઉપર જો બાયપાસ ઉપર આવ્યા છીએ પણ વરસાદ કે મારું કામ એટલે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અને રીતુલ જો વરસાદની મોજ લે છે. એને એમ ગમે, અમને પલરવું ઓછું ગમે. ઠીક કે મારે બહાર જવું છે, મેં તો તમે જાઓ, હું મલું પલરીએ ઓછા કેમ કે અમારા બેની તાસીર થોડીક મોરી છે. રીતુલ જો આવ્યા આવે પાછા પલરીને મસ્ત મજા આવે એવું છે હે ને. પણ અમને ન ગમે, ઓછું પલરવું ગમે. ના પણ વરસાદ આવે છે પણ મજા આવે એવું છે. લોકેશન સારું છે અને મમ્મી આ વરસાદની મજા જ ઓર છે. હવે થોડીક વાર છે ને ગાડીમાં બેસી આમ બહાર તો વરસાદ છે બરોબર એટલે અંદર બે લીલોતરી તો જો થઈ ગયું બધે એકદમ. તો લીલોતરી થઈ જ જાય ને. મજા આવે એવું છે બહાર પણ હવે અમારે ચોમાસામાં છે ને બધે છે ને જાય ને એટલે મજા જ આવે કારણ કે લીલોતરી એવી થઈ ગઈ હોય ને મસ્ત. છે જ બધું સરસ છો બહાર લા બધું લઈને લઈ લો. એ બાયપાસ ઉપર માણા વોકિંગ કરવા વધારે આવે. વરસાદ છે તો એ જો ચાલુ જ છે વોકિંગ વાળાનો ચાલુ છે. આપણા જેવા નો નીકળે. ગાડીમાં બેસીએ થોડીક વાર મજા આવે. મલાઈ તારા વેપાર ખાવી છે? ચાલે જો તારા હાથ લઈ મલાઈ વરસાદની મોજમાં વેફર ખા. ભાઈ જમવાનું કરશું શું બનાવો તમે કઈ કયો? બનાવવું ના હોય તો પછી ઓલા વિધાભાઈ ની આજ કચોરી છે. તમારા ફ્રેન્ડ છે એની ત્યાં બનાવે છે તો એને કઈક ઓર્ડર દેજો. સવારે આવ્યો હતા ને દુકાન ત્યારે જ કહેતા હતા આજે કચોરીનું છે કે બનાવવાના છે તો ખાવી છે કચોરી તો કચોરી લઈ લઈએ. હે મલાઈભાઈ કચોરી ખાવી છે તો તને ખાધી ક્યારે? ખાધી કચોરી ક્યારે? કચોરી લગનમાં ન હોય બેટા, ના હોય નાસ્તામાં કચોરી હોય બટુ. કચોરી આવે મસ્ત. હા તો આપણે તને તું એકવાર ટેસ્ટ કરજે પછી કહેજે કે કચોરી કેવી હોય. તાર મમ્મીને જમવાનું બનાવવું નથી ને એટલે જો આ બધું એટલે કચોરીનો ને ફોર્સ કરે છે તને એમને એક વાર ખાય એમને પણ બધુંય ખાવું જોઈએ ને. ખાલી એક જ વસ્તુથી તમે એમ કહો કે આ નહીં ઓલું નહીં ને એમ હાલે. બધુંય ટેસ્ટ કરાય. બહાર ગયા હોય તો ભૂખ્યા ના. કાંઈ વાંધો નહીં ભાઈ, ટેસ્ટ કરી લેવું અમે. કામ લઈ તમે બાપ દીકરો બે એક થઈ જાવ, હું એકલી પડી કાંઈ એક નહીં બેને ભૂગી વેરે એમ જો તો હું પૂગું તો ભૂગી જ જાય ને. તમે બે મોઢા ને મારું એક મોઢું. આથી એક મોઢું છે ને 3 4 5 બરોબર છે. ઈ હારું લ્યો. બે બાપ દીકરો ઈ બોલવામાં ફાયર છો. હા થોડુંક તો રહેવું પડે. ઓહો એવું છે એમ ને. સારું હાલો થોડીક વાર બેસીએ અને પછી દેખા આપણે જઈએ. હા
ચાલો હવે ઘરે જાય છીએ અને રીતુલ કહે છે કે લોંગ ડ્રાઈવમાં જાય. મેં તો ચાલો જઈએ, આજે રવિવારની મોજ લેવી જ છે, નક્કી કરીને જ નીકળ્યા છીએ ઘરેથી, તો કરીએ મજા ઘડી, બીજું શું હોય ત્યાં. વરસાદ પણ બંધ નથી રહેતો, એનું શું કરવું? નીચે ઉતરવું હોય પણ કઈ ઉતરાતું છે નહીં, એટલે તમે શું પાણીની શું મસ્કરી કરો છો બાપ દીકરો બે? હું બી ગઈ પાછળ. પાણી હતું ઉડાડ્યું. મલાઈને પાણીની મોજ લેવી જ હોય. એટલે તો સારું, હાલો હવે પછી ઘરે જઈએ. કચોરીનો પ્રોગ્રામ હાલે. અમારા કિશોરભાઈ કચોરી બનાવે છે. આ કચોરી અમે ખાવાના છીએ આજે. ચાલો, રીતુલ આવે છે કચોરી લઈને. મલાઈના હાથમાં કચોરી છે. જો મલાઈભાઈ અને રીતુલ બે આવી ગયા છે હવે કચોરી લઈને. ચાલો, બની ગઈ ને? હવે બની ગઈ ને, આવી ગઈ મસ્ત ચટણી. મલાઈભાઈ તો ખાવાના નથી, આપણે બેન જ ખાવાની. મલુભાઈ કહેતા હતા મને ન ભાવે. એક વાર ખાઈશ ને મલા એટલે તું. એની સ્મેલ કેવી મસ્ત આવે છે. જો મસ્ત છે. ચાલો તો હવે પછી ભોજન કરીએ કચોરીનું. ચલો, ઘરે આવી ગયા છીએ. કચોરીની પ્લેટ બનાવી છે મેં. રેખાને તો કચોરી ઓછી ભાવે એટલે રેખા મમરા બનાવે છે તીખા. રેખા કચોરી ઓછી ભાવે, ખાલી 3 ખાધી. શું વાત છે? એટલે 3 ખાઈ લીધી મેં. હવે મમરા ખાઈશ. મલાઈભાઈ ની કચોરી ભાવે નહીં, એના માટે પકોડા લઈ આવ્યા. 2 પ્લેટ. પછી 2 ખાઈ જાજો બટા. હા, પૂરી કરી જાય મારો દીકરો. ભેળમાં નાખીને ખાઈશ મમરામાં. ઈ કે હાલે બટા. સારું, ચાલો હવે મલાઈભાઈ પકોડા ખાઈ લઈએ. હાલો બધા જમવા. હું કચોરી ખાઈ લઉં, રેખા બનાવે તેની ભેળ ઈ ખાઈ લઈએ. ચાલો બધા જમવા. જમી કારવીને નવરા થઈ ગયા છીએ અને મલ્લુભાઈ જો સૂતા છે. 6 વાગ્યા સુધી સૂતો તોય નીંદર આવે. મલ્લુ તો હુઈ જા. હાલ આપણે બે મમ્મી દીકરો સુઈ જઈએ. હુઈ જવું છે તો ટીવી જોવું છે. હા, પપ્પા તો ગયા છે નીચે મીટિંગમાં. ના, ત્યાં મીટિંગમાં ઘડીક જો આટો મારવા. ટી શર્ટ સરખું રાખ. નહીં, નથી સરખું. બોડી કાંઈ નથી, ટીટોટે ટાંગા જેવો છું. હું તો ઝાડકી થઈ ગઈ છું. સારું, હાલો તો પછી હવે ઘડીક નીચે જઈ આવી. ચાલો 11:15 વાગી ગયા છે અને રીતુલ ગયા છે મીટિંગમાં અને મલુભાઈ આવી ગયા છે. મલુભાઈ ગયા હતા. મલુભાઈ તમે ગયા હતા ને? તમારી મીટિંગમાં ખબર પડે તમને? કાંઈ ખબર પડે નહીં. મોટા ભાઈ ત્યાં મીટિંગમાં ગયા હતા. તે મેં કીધું ચાલો હવે મલુભાઈ આવ્યા છે તો હોવાની તૈયારી અમે કરીએ. તારા પપ્પાનું તો કંઈ નક્કી ના હોય. તો ચાલો હવે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.